સો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ એડિટિંગ વિડીયો. તો આજે આપણે કુશિક ભરવાડનું જે દિલનો ધબકારો સોંગ બહુ ચાલ્યું હતું તે જ સોંગનું એડિટિંગ કરતા શીખવાડવાના છીએ. તો તે સોંગનું પોસ્ટર બનાવવા માટે આપણે કાઇન માસ્ટર ઓપન કરી લેવાનું રહેશે. અહીંયાથી ક્રિએટની ઉપર ક્લિક કરી અને 16.9 પર ક્રિએટ કરવાનું છે. અહીંયાથી તમારે એક લઈ લેવાનું રહેશે બેકગ્રાઉન્ડ, જે હું તમને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી દઉં છું, ત્યાંથી તમે જઈને ડાઉનલોડ કરી લેજો. તો ઇન્સ્ટાગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ જ આપણે બેકગ્રાઉન્ડ લેવાનું રહેશે અને હવે અહીંયાથી આપણે લેયર પર ક્લિક કરી અને અહીંયાથી આપણે એક બ્લર લેવાનું રહેશે, જે તમારે પૂર્ણ કરી લેવાનું છે. આટલું કર્યા બાદ હવે આપણે જે કુશિક ભરવાડ છે તે જે ફોટો મેં કરેલો છે તે અહીંયાથી લઈ લેવાનો રહેશે. તો આવી રીતે આને પણ ગોઠવી લઈશું. આટલું કર્યા બાદ હવે સોંગનું ટાઇટલ જે છે દિલનો ધબકારો, તો તે સોંગનું ટાઇટલ પણ મેં પીએનજી કરી લીધું હતું. તો તેને કંઈક આવી રીતે ગોઠવી લેવાનું છે. અને હવે આપણે જે 4K વગેરે કોઈ લેવાનું હોય તે લઈ લઈશું અહીંયાથી. તો 4K આપણે લઈ લઈએ. તો આપણે 4K અહીંયાથી લઈ લીધું છે, તમે જોઈ શકો છો. 3 લઈ લીધા છે, પરંતુ આપણે આમાંથી એક જ ઉપયોગ લેવાનું છે, જે પીએનજી છે. તો અહીંયાથી પીએનજી આપણે લઈ લઈએ અને આવી રીતે આને પણ ઉપર આપણે ગોઠવી દઈશું કંઈક આવી રીતે. આટલું કર્યા બાદ હવે આપણે જે સોંગનું પોસ્ટર બનાવ્યું છે તે અહીંયા લખવાનું છે, ગુજરાતી સોંગના પોસ્ટર બનાવતા શીખો. તો અહીંયાથી આપણે તેને લઈ લીધું છે. આટલું કર્યા બાદ હવે તમારે સિંગરનું નામ લખવાનું રહેશે. તો સૌ પ્રથમ અહીંયાથી તમારે લખવાનું રહેશે સિંગર, અને જે આના સિંગર છે કુશિક ભરવાડ. આપણે અહીંયાથી લખી લઈશું અને અહીંયા ઓકે કરી લેવાનું રહેશે. અને અહીંયાથી આપણને આવી રીતે અહીંયા જે સિંગર છે તેને આવી રીતે ડેશ આપી દેવાનું રહેશે. તો આપણે આટલું કરી અને હવે આને કલર આપણે છે જે ક્વોલિટી તેને બ્લેક રાખી લઈશું. તો આવી રીતે આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ જશે. તો પોસ્ટર કેવું લાગ્યું તે કોમેન્ટમાં જણાવજો, અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરી અને આવા નવા પોસ્ટર એડિટિંગ વિડીયો જોવા માટે બન્યા રહો. મળશું જલ્દીથી નવા વિડીયોની અંદર.